નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં. પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. જેમણે આ બુકને આપની સમક્ષ રજૂ કરી છે તેવા વાલજીભાઈ કામરિયા અને નાથાભાઈ વાયકના પણ ખૂબ ખૂબ આભારી છીએ, જેનાથી આપણે આપણો અતુલ્ય વારસો જાણી શક્યા છીએ. તો ચાલુ કરીએ ભાગ 2, પરિવર્તન. તેમાં જોઈએ ગુર્જર વણિકની વિકટ વેળાએ બાપા રાવણના ચિત્તોડગઢમાં આશ્રિત. એક બાજુ ભયંકર મુખફાટ દુષ્કાળ, બીજી બાજુ રક્ષક જ ભક્ષક થતા. આવા કપરા સંજોગોમાં ગુર્જર વણિક પૂર્વજોએ વિકટ પરિસ્થિતિમાં પોતાની તેજસ્વીતા અને ખાનદાની છોડી ન હતી. ભલે વિદેશ જઈ વસો, રીત રાખજો યાદ, કાળ ભયંકર વહી જશે, કહેની કરશે બરબાદ. મરજો પણ નહીં માંગજો ઊંડી કીધી ભીખ, ગુર્જરીઓ કહે ગુર્જરી રહેજો રૂઢી રીત. હતા શાહ શાહુકાર, આજ રખડતા રાંકા બન્યા, ભટકા થયા બેકાર, ભાગી નીકળ્યા ભીનમાળથી. ભિન્નમાળ પ્રદેશની ભૂમિને છેલ્લા પ્રણામ કરીને દુઃખી ગુર્જર વણિકોના રંગ શાહુકારી, ઝવેરી, સેનાના નાયક, રાજ્યના માનીતા સર્વોપરિતાના સ્વાંગ ત્યજી ચિનાબ નદીના કાંઠાળ ભૂમિ પર ચાલી નીકળ્યા. 500 ખચ્ચરો, 200 બળદો ઉપર પોતાની ઘરવખરી લાદી, વૃદ્ધો અને બાળકોને ખચ્ચર પર બેસાડી, કુમરી કરી જેવી ગુર્જરનો જેના કપાળમાં કરસલીઓ પડી ગયેલ, માથાના વાળની લટો લબડતી હતી, તેઓ લથડાતા પગે ચાલતી હતી. શેઠ શાહુકારનો મિજાજ ઉતારીને ગુર્જરો ખચ્ચરોને ચલાવતા. હરિયાળી ખેતીવાળી ભૂમિ જોવામાં આવે ત્યાં સાંજ પડતા. થાક્યા પાક્યા હોય જળાશયનો આશરો લઈ રાત્રિ વિસામો કરતા હતા. થોડા દિવસોમાં સૂર્યકુળના સિસોદિયા દયાળુ દાનવી રાજા બાપા રાવણના રાજ્યમાં આવી ચડ્યા. તેના રાજ્યમાં સુકાળ હતો. બાપા રાવણની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરી હતી. તેઓ આશ્રિતોને આશરો અને રક્ષણ આપતા હતા. આપણા ગુર્જર પૂર્વજો રાજા પાસે જઈ પોતાની આપવીતી સંભળાવી. તેમના રાજ્યમાં ગામડે ગામડે ફરી ફરીને વ્યાપાર કરવાની રજા માંગી. ઈસવીસન 961માં રહેવા લાગ્યા. નદીઓના રેતા મેદાનો પર કુદરતી વર્ષા આધારિત ખજૂરની ખેતી તેમજ બાજરી, જુવાર, મકાઈ, ચણા અને વટાણાની ખેતી થતી હતી. અઢળક પાક થતો. અહીંની પ્રજા સુખી હતી, તેથી ચોરી, અત્યાચાર જેવા ગુના ન હતા. આપણા પૂર્વજો નિર્ભય થઈ વસવાટ કર્યો, ખેત મજૂરી વણઝારી કરી આજીવિકા કમાવા લાગ્યા. થોડા કુટુંબો રાજસ્થાનના પાટનગર ઉજ્જૈનથી પશ્ચિમમાં ગયા, જ્યાં કિંમતી પથ્થરો, ખનિજો નીકળે છે. આજે આ લોકો ત્યાં ખડકવાણિયા તરીકે ઓળખાય છે તેમ જાણવા મળે છે. રાજસ્થાન પ્રદેશમાં તે સમયે રાજા ભોજ પ્રતાપી દયાળુ રાજા હતો. કળા જ્ઞાનનો શોખીન હતો. તેને રાજસ્થાનને મહારાજ્ય બનાવ્યું. બાપા રાવલ અને રાજા ભોજના રાજ્યમાં ગુર્જરો વણિકો આશરે 13 વર્ષ રહ્યા હશે. સ્થાયી ધંધો અને વસવાટને અભાવે માંડ માંડ રોજીરોટી રહેતા હતા. રાજસ્થાનમાંથી ગુર્જર જાતિઓ મોટા પ્રમાણમાં ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર તરફ જવા લાગી અને હાલાર, સોરઠ ગઈ. 200 જેટલા કુટુંબો પૂર્વ બાજુ ઉજ્જૈન થઈ આગળ ગયા. 50 જેટલા કુટુંબો ધારા પરમારના વસાવેલા નગરમાં સ્થાયી થયા તેમ જણાય છે. હવે જોઈએ આપણા પૂર્વજોના અગવડતામાં પણ ઉચ્ચ વિચાર અને જીવન ધારણા. ઈસવીસન 974 વિક્રમ સંવત 1030 ચૈત્ર સુદ 8મના દિવસે સૂર્યનારાયણ અસ્ત પામતા હતા. પંખીઓ પોતાના માળોમાં પાછા ફરી રહ્યા હતા. ગાયો ભેંસો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. ત્યારે આશરે 1500 જેટલા સ્ત્રી પુરુષોનો સમૂહ ગુર્જર વણિકો પોતાના ખચ્ચર બળદોના વણઝાર સાથે ક્ષિપ્રા નદીના રેતાળ પટમાં ઉતારો કરતા હતા. લોકમાતાના નિર્મળ જળમાં થાક્યા પાક્યા બળદો ખચ્ચરોને નવરાવ્યા, પાણી પાય અને વણઝારાઓએ હાથ પગ મોં ધોયા, જલપાન કર્યા. ગુર્જરોએ જુવાર મકાઈના રોટલા તૈયાર કરવા લાગી. સર્વે જમી પરવારી રેતીમાં પથારીઓ કરી સુખ દુઃખની વાતો વાગોળતા હતા. પોતપોતાના ઓથારમાં લપાયા. આઠમનો અર્ધચંદ્ર આઠમના આભમાં જઈ રહ્યો હતો ત્યારે ગુર્જર વણિક દંપતી, જેમની પત્નીનું નામ ગૌરાંગી અને પતિનું નામ ગોવિંદજી હતું, તેઓની આંખો ઉઘડીને જુએ છે કે ઉજ્જૈનના શ્વેત ભુવનમાં સોનાની સાંકળોથી લટકાવેલા ઝૂલાઓ પર મદોન્મત્ત શેઠ અને તેમની સ્ત્રી હિંચકા ખાતા હતા. ગાયિકા અને ગવૈયા તાલ, મૃદંગ અને ઘૂઘરીના તેના સૂર વહાવે છે. તે જોઈને આ ગુર્જર કુટુંબ વાર્તાલાપ કરે છે. ગૌરાંગી કહે, ગોવિંદજી, ગર્વ કિસકો હોય? કઈ કમાણી ન વાપરે, શાને બુદ્ધિ ન હોય? હે પ્રાણનાથ, અભિમાન શાથી થાય છે? મદ માનવીને કેમ નચાવે છે? અને તેનું અંતિમ પરિણામ શું આવે છે?
ગોવિંદજી કહે, ગૌરાંગી, ગર્વ તો મૂર્ખને હોય, વ્યાજુ કમાણી જે વાપરે તેને બુદ્ધિ ન હોય. હે શાણી ગુર્જરી, તમે પેલા ભૂનમાં રમતા યુગલને જોઈને કહો છો ને, તો આજે તેમની પાસે અનઅધિકૃત કમાણી છે. વ્યાજના નશામાં તેનું મગજ ફરી ગયું છે. હું કોણ, હું કોનો, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, આ બધી વાતોનો વિવેક ભૂલાયો છે. કૂડી કમાણી વ્યાજની, કૂડા કાયાના રૂપ, કૂડું ધન તું પણ તનું વ્યાજ મરચાનો ધૂપ. આજે એ વેશ્યો પોતાનો ધર્મ ચૂક્યા છે. ગમે ત્યાંથી ગમે તેનું અને ગમે તેવું ધન મેળવવા ભાઈ ભાઈઓ દ્વેષ કરતા થયા છે. બેફામ વ્યાજની કમાણી કરે છે અને કન્યાના ભારોભાર નાણાં યા તો હીરા માણેક લે છે. અહીંયા પરમાર વંશના કૃષ્ણચંદ્રનું રાજ છે. તેમનું રક્ષણ સારું છે. પ્રજા તેમના ઉપકાર પર અપકાર કરી રહેલ છે. બધા જ કૃતજ્ઞ થયા છે. શાણી સતી ગુર્જરી, આપણા ધર્મશાસ્ત્ર કહે છે કે પરિવારનો નશો દુર્યોધનને ચડ્યો ત્યારે કુરુ કુટુંબ કે ગુરુ ગોત્રનો પણ વિચાર ન કર્યો. પાંચાલી જેવી મહાસતીને ભરસભામાં બોલાવી ચીર ખેંચાવ્યા. અરે આવા નીચ વૃત્તિના માણસોનું અન્ન ખાવાથી ગુરુદ્રો અને કૃપાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા મહાપુરુષોની પણ બુદ્ધિ બગડી જતા નીચી મૂંડીએ જોવું પડ્યું. આ અન્યાય સામે એક અક્ષર પણ બોલી ન શક્યા. ધિક્કાર છે એની સંપત્તિને. સવારના મંગળ પ્રભાતે જીવનના શાશ્વત નૈતિક મૂલ્યોની ચર્ચા કરી. ગૌરવશાળી જીવનશૈલીનો આગ્રહ મનમાં દ્રઢ કરતા હતા. ધન્ય છે આપણા પૂર્વજોને કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તેમને ઉચ્ચ વિચારો અને ભાવનાઓનો સાથ છોડ્યો ન હતો. ગૌરાંગીએ કાંટા ઝાડ પર ભૈરવનું ચિત્કાર સાંભળ્યું ને બોલી ઉઠી, હે પ્રાણનાથ, મારું કાળજું કમકમી રહ્યું છે. આ ભૈરવનો ચિત્કાર અપશુકનની નિશાની છે. તેથી આજે આપણા સમૂહ પર વિપત્તિ આવશે. દુઃખને ઠેસ્યો અને વિરહને વેઠ્યો. આ હૃદયના સાફ એવા આપણા પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિ હતી કે આગળનું ભાખી શકતા હતા. ગૌરાંગી કહે, ગોવિંદજી, શુકન ભૂંડા થાય, વરાગર વિવાદના કાચા કમકમ થાય. વન માંગી આવે વિપત્તિ, વનચાર્યું આવે મોત. ગોવિંદ કહે, ગૌરાંગી, અનહોનારી હોત. અખંડ આનંદ હરિના હાથમાં, ચિંતા કરો સિદ્ધ શાણી. વિલાસો મળે કે આવી વિપત્તિ, જેના કર્મે જે મંડાણી. તો બસ આજે આટલે સુધી રાખીએ. હવે પછી જોશું આપણે ગુર્જરમાંથી ખરેખર કઈ રીતે બન્યા. ત્યાં સુધી જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા. આભાર.